નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પ્રાઇમરી ટીચરની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવી છે। જેમની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 1118 એટલે કે 1180 જગ્યાઓ પર ભરતી થવાની છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 1180 એટલે કે 1180 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પ્રાઇમરી ટીચરની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પ્રાઇમરી ટીચરની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો આપણે આવી છે પ્રાઇમરી ટીચરની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે પ્રાઇમરી શિક્ષક ભરતી 2025 એટલે કે પ્રાઇમરી ટીચર ભરતીની આ જાહેરાત છે। ઓર્ગેનાઇઝેશનનું નામ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ। પોસ્ટ નામની વાત કરીએ તો આસિસ્ટન્ટ ટીચર પ્રાઇમરી માટેની આ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 1180 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ક્યારથી એપ્લાય કરી શકો છો તો 17 સપ્ટેમ્બર 2025થી લઈને 16 ઓક્ટોબર 2025 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલેરીની વાત કરીએ તો 35,400થી લઈને 1,12,400 સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને 30 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરી એપ્લિકેશન ફીની તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુ માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। જે પેમેન્ટ મોડ છે જેને પણ ફી ભરવાનું હોય તે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી શકે છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ, ઇન્ટરવ્યૂ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તેમાં તમારે ડિટેલ વાંચી દેવાની રહેશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો તો તમે એની ઓફિશિયલ વેબસાઇટ છે જે પ્રાઇમરી ટીચર માટેની જે ભરતી છે તેમાં ઓફિશિયલ વેબસાઇટમાં પહોંચી જશો। ત્યાં તમારે ભરતી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જેમને પણ ફી ભરવાની હોય એટલે કે ઓબીસી અને જનરલ માટે તેમને તેમનું એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે ફી ભરી દેવાની રહેશે। તેની તારીખોને આપણે અગાઉ વાત કરી છે, 17 સપ્ટેમ્બરથી લઈને 16 ઓક્ટોબર સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।